લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ પોલીસે ઉકેલ્યો લૂંટનો ભેદ. હારીજ શહેરમાં 2 દિવસ અગાઉ બની હતી લૂંટની ઘટના. હારીજ શહેરમાં આવેલ ભાવેશ ટ્રેડિંગની દુકાન ધરાવતા જંતીભાઈ ઠક્કર બન્યા હતા લૂંટનો ભોગ. જંતીભાઈ ઠક્કર પોતાની દુકાન બંધ કરી એક્ટિવા પર ઘરે જતા રસ્તામાં બન્યા હતા લૂંટનો ભોગ. લૂંટારાઓએ રેકી કરી લૂંટને આપ્યો હતો અંજામ. આરોપીઓએ હારીજ શહેરમાં રાત્રિ દરમિયાન દુકાનનો વ્યાપાર ઘરે લઈ જતા હતા. લૂંટારુઓએ રસ્તામાં જંતીભાઈને રોકી છરીની અણીએ 2,70,000ની લૂંટ કરી ફરાર થયા હતા. આ ઘટનાને પગલે પાટણ એલસીબી, એસઓજી તેમજ હારીજ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના દિવસોમાં ઉકેલ્યો હતો લૂંટનો ભેદ. પોલીસે લૂંટમાં ગયેલા 2,50,000 તેમજ લૂંટમાં વપરાયેલા 2 બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓ ઉજ્જૈનના રહેવાસી. પોલીસે લૂંટને અંજામ આપનારા 6 આરોપીઓની ધરપકડ કરી 1 આરોપી ફરાર. પોલીસે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી. રિપોર્ટર પ્રવીણ રાવળ, હારીજ. આ ગુનાની ટૂંક હકીકતની વાત કરીએ તો તારીખ 20/4/2026ના રોજ હારીજ ટાઉન વિસ્તારમાં હારીજ ટાઉનના જે આ કામના ફરિયાદી છે જયંતીલાલ ભુરાલાલ ઠક્કર, કે જે તે હારીજ બજારમાં ભાવેશ ટ્રેડિંગ નામની પોતાની કરિયાણાની દુકાન ચલાવે છે, એ રાત્રિના આશરે 9 વાગે પોતાની દુકાન બંધ કરીને જે વકરાના પૈસા છે એને થેલીમાં લઈને પોતાના 2 વ્હીલર ઉપર જ્યારે જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ 2 વ્હીલર ઉપર 2 અજાણ્યા ઈસમોએ એમને આંતરીને છરી બતાવીને જે આ વકરાના પૈસા હતા એને લૂંટીને ત્યાંથી તાત્કાલિક ફરાર થઈ ગયા હતા. ફરિયાદીની ફરિયાદ અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બોર્ડર ઇન્ચાર્જ ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબ વી.કે. નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર આ ગુનાને ડિટેક્ટ કરવા માટે એલસીબી, એસઓજી અને હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ અલ્પેશ મારિયા સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોએ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન કર્યો હતો. અને હારીજ પીઆઈસીના માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટેશનની ટીમને આ ગુનાને ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી. અને આ ગુનાને ડિટેક્ટ કર્યા બાદ ટોટલ આ ગુનાને અંજામ આપનાર ટોટલ 6 ઈસમોની હારીજ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળ્યું હતું કે આ 6 આરોપી જે છે ઉજ્જૈનના રહેવાસી છે અને ઘણા સમયથી આ લૂંટની ઘટનાને અંજામ બનાવવા માટે રેકી કરી રહ્યા હતા અને ત્યારબાદ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ આરોપીઓ પાસેથી આ લૂંટમાં જે રકમ ગયેલી છે એમાંથી 2,50,000 રૂપિયાની રિકવરી પણ થયેલી છે. આરોપીના સર્ચ એન્ડ સીઝર દરમિયાન અમને 2 વ્હીકલ પણ આરોપી પાસેથી સીઝ કરવામાં સફળતા મળી છે. અને આ વ્હીકલની તપાસ દરમિયાન જાણવા મળેલું હતું કે આ વ્હીકલ છે એ એમણે હિંમતનગર અને ગાંધીનગર ખાતેથી ચોરીને ત્યારબાદ આ ગુનામાં વાપરેલા હતા. તો આ સાથે આ જે લૂંટના ગુનાને ડિટેક્ટ કર્યો છે એ સાથે આ જે 2 અનડિટેક્ટેડ વાહન ચોરી હતી એને પણ ડિટેક્ટ કરવામાં પાટણ પોલીસને સફળતા. મુખ્ય સૂત્રધાર કોણ હતો સાહેબ આ લૂંટમાં? આ ગુનાની જ્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન કર્યું હતું ત્યારે જાણવા મળ્યું હતું કે આ ગુનામાં મુખ્ય સૂત્રધાર દીપક કુમાર સિંધી હતા. તે હાલ વિસનગરના રહેવાસી છે અને મૂળ ઉજ્જૈનના છે. એ જે તે સમયે હારીજમાં પોતાના ધંધો કરતા હતા અને એમણે આખી આ કોન્સ્પિરસી ઘડી હતી. અગાઉ પણ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? એ અત્યારે ડેટા